હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવીશ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ બોડી માપના હિસાબે. બોડી માપ લીધેલું છે, એના ઉપરથી કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરવું હોય તો કેવી રીતના કરવાનું એ તમને બતાવીશ. આ માપ છે મારી પાસે, 15 ઇંચની લંબાઈ છે, 14 ઇંચનો એનો શોલ્ડર છે, એ ફૂલ શોલ્ડર છે. પછી તો હું નોર્મલ જ રાખીશ 11 ઇંચનું. 33ની ચેસ્ટ છે, 26ની કમર છે, સ્લીવ શોર્ટ છે 5.5 ઇંચ અને આર્મોલ એનો 15.5નો છે. તો એ હિસાબે હું તમને બતાવીશ કે કટોરીનું કટિંગ કેવી રીતના કરવાનું. નાનકડી જ કટોરી આવશે માપની જ, પણ બોડી માપ લીધેલું હોય એમાંથી તમારે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતના કરવાનું. તો પહેલાં તો એક લાઈન દોરી નાખીશું, નીચેનો વધારો કટિંગ થઈ જાય એના માટે. આમ તો હું સીધી રીતે ઓલી રીતના બતાવું છું, સામેની સાઈડે રાખીને મોબાઈલ. આ વખતે આ બાજુ રાખ્યો છે, સેટઅપ કર્યું છે કે આ બાજુથી કટિંગ કરું તો સીધું તમે આવી રીતના જ કટિંગ કરતા હોય તો તમને સીધું દેખાય એટલા માટે. જેમ કે 26ની કમર છે તો 26/4 એટલે 6.5. 1 ઇંચ ટક્સનું માર્જિન અને 2 ઇંચ વધારાનું. તમે 1.5 ઇંચ પણ રાખી શકો, હું 2 ઇંચ રાખું છું, કવર સિલાઈ કરું છું એટલા માટે. શોલ્ડર એનો હું 5.5નું જ રાખીશ, એ પછી બતાવું તમને. લંબાઈ 15 ઇંચની છે તો 1 ઇંચ વધારે, અડધો ઇંચ નીચે માર્જિનમાં જશે, અડધો ઇંચ શોલ્ડર દબાવવામાં, એટલે 16 ઇંચ ટોટલ 16 છે. હવે જેમ કે ચેસ્ટ આપણે ખુલ્લું ગળું છે આપણું, આનામાં સમજો ખુલ્લું ગળું છે, આપણે એનો છઠ્ઠો ભાગ લેવાનો. 33/6 તો 5.5નો એનો આર્મોલ આવે છે. તો અત્યારે આપણે 5.5 રાખશું. પછી આપણે એનું માપીને જોશું આર્મોલનું ફિટિંગ પરફેક્ટ આવે છે કે નહીં. હું તમને એ જ સમજાવું છું કે જ્યારે ઓપન ગળું હોય ત્યારે લગભગ 90% સુધીનું છઠ્ઠા ભાગે એનું સેટિંગ થઈ જતું હોય, પણ બાય ચાન્સ ન થાય તો આપણે વધઘટ એને કરવાની રહે. કેવી રીતના કરવાની રહે હું તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે જેમ કે આપણે 33ની એની ચેસ્ટ છે, એનો છઠ્ઠો ભાગ રાખ્યો છે તો 5.5 એનું માપ આવ્યું છે, બરોબર. તો 5.5 એનો મેં આર્મોલ રાખી દીધો છે. શોલ્ડર પણ 5.5 જ રાખીશ, 5.5ના શોલ્ડર અને 2.5 ઇંચનું એનું ગળું પોળું આવશે. 5.5ના શોલ્ડર અને 2.5 ઇંચ એનું ગળું પોળું આવશે, બરોબર. હવે જેટલું અહીંયાથી આર્મોલથી લંબાઈ સુધીનું માપ હોય એ લઈ લેવાનું. જેમ કે 10.5 ઇંચ છે તો 10.5 ઇંચ અહીંયા માર્ક કરી લેવાનું, અને 33 ઇંચ છે તો 33/4 એટલે 8 ચોક 32 ને 8.25 અને 2 ઇંચ એનું વધારાનું માર્જિન, બરોબર. વધારાનું માર્જિન 2 ઇંચ રાખ્યું છે. 33ને અને ચેસ્ટ છે એટલે 8.25 અને 2 ઇંચ વધારાનું માર્જિન. જેટલી કમર હતી એનો ચોથો ભાગ 1 ઇંચ ટક્સનું, 2 ઇંચ વધારાનું. જેટલી લંબાઈ છે એમાં 1 ઇંચ વધારે એટલે ટોટલ 15 લંબાઈ છે તો 16 રાખ્યું છે. અત્યારે ખુલ્લું ગળું છે, પાછળ ડીપ ગળું છે, મતલબ 10-11 ઇંચનું. તો આપણે જે 5.5 છઠ્ઠા ભાગે આવે છે એ જ રાખ્યો છે. છઠ્ઠા ભાગે આર્મોલ રાખ્યા પછી આપણે એનો 15.5નો આર્મોલ છે રાઉન્ડમાં, એ આપણે જોઈ લેવાનો કે 15.5 પૂરો થાય છે કે નથી થતો. ન થાય, થઈ જાય તો વાંધો નહીં, ન થાય તો આપણે વધઘટ કરવાનું. તો કેવી રીતના કરવાનું એ તમને બતાવીશ. આ એની શોલ્ડરની લાઈન, આ આપણે ગળાની લાઈન આવશે. હવે અહીંયાથી આપણે ગોલાઈ દઈ દેવાની. 1 ઇંચ જેટલું રાખીને દેવાની એટલે ક્રીઝ ના આવે. 1 ઇંચ જ થાય લગભગ. મોસ્ટલી આ સેટ જ આ ટાઈપનું હોય, જે મતલબ હું પ્રોડક્ટ રાખું છું ઘણીવાર ટેગ કરીને મારા વિડીયોની અંદર પ્રોડક્ટ એડ કરેલા હશે. આ ટાઈપના કે કાતર તમને મંગાવી હોય કે કોઈ જાતના ફરમાં, ડ્રેસના ફિટિંગનું અત્યારે જે નવા ફરમાં નીકળ્યા છે, ગળા કટિંગ કરવા હોય, એ ટાઈપના બધા હું ફરમાં ટેગ કરી છે એમાં. મતલબ આ ટાઈપના સ્કેલ નહીં, બધા અલગ અલગ ટાઈપના. તો એ તમને ઓનલાઈન મંગાવવા હોય તો તમે ડાયરેક્ટ ક્લિક કરીને એમાંથી મંગાવી શકશો. એકદમ વ્યાજબી ભાવના જે સારા હશે ક્વોલિટીના, એમાં હું ટેગ કરીને રાખીશ મારા વિડીયોમાં. આવી રીતના 1 ઇંચ અહીંયા કોર્નરથી આવી રીતના રાખવાનું, જેથી કરીને આમ પરફેક્ટ આપણી ગોલાઈ થઈ જાય આવી રીતના. હવે આપણે એને આર્મોલ રાખવાનો છે 15.5 ઇંચનો પૂરેપૂરો. મતલબ અહીંયાથી કરીને આપણું આ ચેસ્ટનું જ્યારે ફિટિંગ થાય તો આપણો આર્મોલ 15.5નો થવો જોઈએ. તો આપણે જોઈ લેવાનું 15.5 થાય છે કે નહીં. અહીંયાથી આટલું સિલાઈમાં જતું રહેશે, પછી આપણે માપી લેવાનું 15.5 પૂરેપૂરો થાય છે. જો આ ગોલાઈ જે આપણે આપી છે આની, ત્યાંથી આપણે માપી લેવાનું આવી રીતના. જો હું તમને બતાવી દઉં કે અહીંયાથી આપણી જ્યારે સ્લીવ લાગશે આવી રીતના, આ જે અહીંયા ફિટિંગનું માપ છે આટલેથી ફિટિંગ આવી જશે. આવી રીતના આપણે એને ગોલાઈ આમ રાઉન્ડમાં એને માપી લેવાની, જ્યાંથી સ્લીવ લાગશે. મતલબ સ્લીવ આ આપણી રાઉન્ડ છે, આ રાઉન્ડ કટિંગ થશે, સ્લીવ આપણી અહીંયા લાગશે, બરોબર. જ્યારે તમે સિલાઈ કરશો ત્યારે આવી રીતના, જ્યારે પણ સિલાઈ કરશો ત્યારે સિલાઈ અહીંયાથી આવશે. એટલે સમજી લો કે અહીંયા કને આપણે 5.5 રાખ્યો તો એવું નથી સિલાઈ કર્યા પછી આર્મોલ 5 ઇંચનો થઈ જશે. અહીંયા સિલાઈ જશે તો સામે અહીંયા પણ તમારી સિલાઈ જશે, એટલે આર્મોલ આપણો 5.5નો જ પૂરેપૂરો જ રહેશે. સમજી લો કે અહીંયા સિલાઈ આવી જશે. એના પછી જે આપણી સિલાઈ આવવાની છે ને, સમજી લો આવી રીતના, ત્યાંથી આપણે આખો એનો રાઉન્ડ આમ પરફેક્ટ રીતે માપી લેવાનું. તો તમે જોશો 15.5 અને 1 પોઈન્ટ એટલે 15.5 પૂરેપૂરો અહીંયાથી આપણો આર્મોલ
આવે છે, બરોબર. તો આવી રીતના તમારે આવી રીતના જ એડજસ્ટ કરવાનું. છઠ્ઠા ભાગે તો પહેલા રાખી લેવાનું, ખુલ્લું ગળું હોય તો લગભગ સુધી 90-95% સુધી તમારો આર્મોલ બેસી જશે પરફેક્ટ રીતે. બાકી કોઈના એવા માપ હોય, આર્મોલ વધારે હોય કે પછી કાં તો એનું સરખું સેટિંગ ન હોય, હાથ જાડા પતલા કેવી રીતના હોઈ શકે, તો કદાચ ન થાય. બાકી તો મોસ્ટલી વધારે પડતું આવી રીતના હશે તો એનું સેટિંગ થઈ જ જશે, બરોબર. તો અત્યારે મેં તમને સમજાવ્યું. તો આવી રીતના આપણે પ્રોપર 5.5નો શોલ્ડર રાખ્યો હતો અને એની ગોલાઈ આપી દઈએ. પછી જ્યાં આપણે સિલાઈ લાગવાની છે ત્યાંથી આપણે માપ્યું તો એનો શોલ્ડર પૂરેપૂરો, મતલબ આર્મોલ એનો આવી રીતના જ્યાંથી સિલાઈ આવશે તો પૂરેપૂરો 15.5 જ થઈ જશે, બરોબર. આવી રીતના જ્યારે સિલાઈ લાગશે ત્યારે તો આવી રીતના પ્રોપર માપ એનું કાઢી લેવાનું. ન થાય તો પછી થોડા ઘણું વધઘટ કરવાનું, કાં તો આ લાઈન જે આર્મોલની છે થોડી ઉપર લઈ લેવાની, કાં થોડી નીચે લઈને વરી એકવાર માર્ક કરી વરી પાછું આવી રીતના ગોલાઈ દઈ અને માપવાનું. જ્યાં સુધી આ રાઉન્ડ પૂરેપૂરો ના આવે ત્યાં સુધી તમારે એનું પરફેક્ટ એનું ગોલાઈ કરવાની. મતલબ અત્યારે સમજી લો મેં આ કરી છે ને એમાં મને કદાચ ઘટી હોત અત્યારે તો હું થોડી નીચે ઉતારત અને વધી ગયું હોત તો થોડી આ લાઈન ઉપર લઈ લેત, પણ આર્મોલનું માપ પૂરેપૂરું હું રાખત એનામાં. જ્યાં સુધી આર્મોલની ગોલાઈનું ને માપ પરફેક્ટ નહીં આવે, શોલ્ડર ઉતરી જવાના પ્રોબ્લેમ આવશે ઘણીવાર. પછી ક્રીજ આવે છે, ક્રીજ એ પણ એનામાંથી જ થાય. આર્મોલ નાના મોટા હોય એના માટે થઈને. નાનો હોય તો તું ચડે જ નહીં, બગલમાં ફિટિંગ થઈ જાય, અને મોટો થઈ જાય તો પછી ત્યાં આગળ ખોલ આવે. એટલા માટે હવે આગળના ભાગનું કટિંગ જોજો ધ્યાનથી. કટોરીવાળું છે કેવી રીતના હું રાખું છું, શું કરું છું, બધું સમજાવીશ ડિટેલ વાઇઝ, છતાં પણ જોતા રહેજો તમે. જો કટોરીવાળાનું કટિંગ કરતા હોય ત્યારે પૂરેપૂરું તમારે આવી રીતના આમ જ્યાં સુધી કપડું સેટ થાય છે ત્યાં સુધી મૂકી દેવાનું, કારણ કે એમાં સાઈડમાં વધારાનું માર્જિન ના આવે, એ કટોરીના ટક્સમાં જ આવી જાય. પ્રિન્સેસ કટમાં આપણે વચ્ચેથી ટક્સ કાઢવો એટલા માટે માર્જિન મૂકવું પડે. કટોરીવાળામાં આપણે એ રીતનું ન હોય. કટોરીવાળામાં શું હોય કે કટોરી જ્યારે કટિંગ કરશું અલગથી એનામાં ટક્સ મૂકવાનું હોય, એટલે આનામાં સાઈડમાં માર્જિન રાખવાનું નહીં. આ સાઈડની લાઈન શોલ્ડરની નાનામાં ખાલી ગળાની ત્યાં સુધીની જ આવશે. આ સાઈડનું આપણે માપ લેવાનું એમાં નહીં આવે, એ અલગથી લેશું. આ આપણી જે હતી એની ડ્રો કરી નાખ્યું છે. જે લાઈનો હતી આ આર્મોલવાળી લાઈન છે, બરોબર. જે ભાગ હતો ને એમને મૂકીને જ આપણે કર્યું છે એનું, બરોબર. જરાક આમ લઈ લો, કદાચ તમને દેખાતું ન હોય તો. આવી રીતના જે લાઈન હતી પૂરેપૂરી જ લઈ લીધી છે અંદર, બરોબર. પરફેક્ટ રીતે દેખાય છે હવે બધું કમ્પ્લીટ. ઓકે. તો આ લાઈન દોરી છે, સાઈડ વાળી ગોલાઈ અને આ દોર્યું છે, બરોબર. હવે એને હટાવી અને આપણે વરી એના માર્ક કરી લેવાના આવી રીતના. આનામાં પણ સેમ એમ જ 1/2 ઇંચ અંદર લઈ લેવાનું આગળની ગોલાઈ વખતે, અને પછી એને ગોલાઈ આપી દેવાની વ્યવસ્થિત ડીપમાં. આગળની ગોલાઈ થઈ ગઈ 1/2 ઇંચની. આનામાં ક્યાંય વધારાનું પાછળ માર્જિન આવશે નહીં, બરોબર. આ આગળની ગોલાઈ. હવે જોજો ધ્યાનથી. જો આનામાં છે ને આગળથી તમારે અહીંયાથી સમજી લો કે પહેલું જ માર્ક જે છે ને તમારે માપ પ્રમાણે કરતા હોય તો 5 ઇંચે કરી નાખવાનું. 1/2 ઇંચ અહીંયા કટોરીની સિલાઈ કરશો જશે, અહીંયા થઈ જશે, એટલે આ ભાગ 4 ઇંચનો થઈ જશે. એટલે 5 ઇંચે નિશાન કરી નાખવાનું. લગભગ મોસ્ટલી બધામાં જ કરશો તો હાલશે. 5 ઇંચે કરી નાખ્યું. પછી 2.5 ઇંચનો નીચે બેલ્ટ આવશે, તો ઉપર આ જે લાઈન છે ત્યાંથી 2.5 કાઢી અને આપણી લંબાઈ કેટલી છે 16 ઇંચની, અને આનામાં એપેક્સ પોઈન્ટ હતો 11 ઇંચે. અહીંયા આપણે 2.5ની કાઢશું, 16 લંબાઈ આવશે, બરોબર. આ 16 ઇંચની એની લંબાઈ થઈ ગઈ. 2.5 ઇંચ આપણે કાઢી નાખ્યું છે. બાકી જેટલી લંબાઈ છે એટલે પૂરેપૂરું મેં નિશાન એનું કરી નાખ્યું છે, બરોબર. હવે ત્યાં આગળ આપણે એને લાઈન દોરી નાખશું. એ લાઈન દોર્યા પછી હવે 2 ઇંચ અહીંયાથી સમજી લો કે આપણે માર્જિન કાઢી નાખવાનું છે. કયું? જે સાઈડનું ફિટિંગ છે, બરોબર. આ 2 ઇંચ આપણું માર્જિન નીકળી ગયું. હવે અહીંયાથી તમારે 2.5 ઇંચ કાઢી નાખવાનું. કેટલું? 2.5 ઇંચ. 2.5 ઇંચ કાઢશો એટલે 1/2 ઇંચ જ્યારે કટોરી લગાવતો સિલાઈ આવશે અને 2 ઇંચની સાઈડમાં જગ્યા વધશે. બાકી અહીંયાથી જે પણ બનશે એ આખી કટોરી બનશે એનામાં. અહીંયાથી તમે જે આ સાઈડનું ફિટિંગ છે ત્યાં આગળથી તમારે 2.5 ઇંચ આવી રીતના નિશાન કરી લેવાનું. બાકીને અહીંયા જે બનશે ને એ કટોરી બનશે, જેટલા ઇંચની બનશે આવી રીતના અહીંયાથી આમ કટોરી બની જશે. બાકીનું એનું આ જે સાઈડનું ફિટિંગ છે આ એનો સાઈડનો ભાગ બનશે. હવે અહીંયાથી આપણે એને આવી રીતના ગોલાઈ દઈ દેવાની. અહીંયાથી નોર્મલ સીધું, પછી અહીંયાથી આવી રીતના રાઉન્ડ, બરોબર. તો આ એની કટોરી બનશે. આ આગળનો ભાગ હતો, આ સાઈડનો ભાગ છે કટોરીનો. કટોરી હવે આના હિસાબે સાઈડમાં
કટોરી બનશે. બરોબર, આ આપણો એનો સાઈડનો ભાગ કટિંગ થઈ ગયો. હવે અહીંયાથી આપણે એની કટોરીનું કટિંગ કરશું. કટોરિંગ માટે આવી રીતના જે ઉરેફવાળો ભાગ છે આવી રીતના એમ જ રાખવાનો અને ત્યાં આગળ આ ભાગને મૂકી દેવાનો. આવી રીતના આ જે છે ને આમને આમ મૂકી દેવાનો. એટલે આ પોઈન્ટથી કરીને આ પોઈન્ટ સુધી આ ભાગ આમ ઉરેફ રહેવો જોઈએ. બરોબર, આ ભાગ મેં મૂકી દીધો છે આવી રીતના. હવે પેલી તો આ લાઈન દોરી નાખશું જે આપણે જોઈન્ટ થવાનો છે કટોરીનો એ. બરોબર, અહીંયાથી તમારે આ જે આર્મહોલની સીધી લાઈન છે આવી રીતના એને ડ્રો કરી નાખવાની આવી રીતના. હવે આપણે કેટલું પહોળું રાખેલ છે અહીંયા આગળથી 2.5 ઇંચનું રાખેલ છે આવી રીતના. તો 2.5 ઇંચે આવી રીતના નિશાન કરી નાખવાનું. એટલે અહીંયાથી આપણું ગળું આવશે. ગળું ડીપ છે એનું 7 ઇંચનું, તો 7 ઇંચે નિશાન. અને આવી રીતના પહેલાં તેને તમારે ગોલાઈ આપી દેવાની. એટલે આ થઈ ગયું આખું. જ્યારે કટોરી લાગે એટલે આ કટોરીની ગોલાઈ થઈ ગઈ પહેલી જ. બરોબર, આ સાઈડનો ભાગ આવી ગયો, આ કટોરીની ગોલાઈ થઈ ગઈ. અહીંયાથી તમારે સીધે સીધું આમ નીચે લાઈન લઈ લેવાની. જે ભાગ આવે છે અહીંયાથી સીધે સીધું ત્યાં આગળ છેક નીચે સુધી લાઈન લઈ આવવાની આવી રીતના. જે આ સેન્ટર આવે છે ત્યાં અહીંયાથી તમારે આમ ક્રોસમાં રાખવાનું છે. આ જે ભાગ છે ને એને એમને એમ જ તમે મૂકી દેજો. જેટલો વધારે હશે એટલો બરોબર રહેશે. પછી આપણે એને જ્યારે નીચેનો બેલ્ટ કાપશું ત્યારે એની ગોલાઈ આપી દઈશું. બરોબર, આ એનો સેન્ટરનો ભાગ છે, આ એનો સાઈડનો ભાગ છે. કટોરી કેટલી આવશે, કેટલા ઇંચની એ પણ તમને હું બતાવી દઉં. જેમ કે આ સાઈડનો ભાગ છે અહીંયાથી આપણે આવી રીતના તમને બતાવું. જેમ કે આ સાઈડનો ભાગ હતો આવી રીતના. આ એનું ફિટિંગમાં જશે. અહીંયાથી કરીને અહીંયા સુધી આપણે પૂરી લેવાની છે. એટલે સમજી લો કે આપણી 5.5 ઇંચની કટોરી થવી જોઈએ. 5.5ની થશે તો અહીંયાથી આપણું ગળું આવી જશે ને અહીંયાથી એનું આઈ હુકને એ લાગી જશે. એટલે આપણે કટોરી કેટલી 5.5 ઇંચની જ આવશે. આનામાં નાની સાઈઝ છે એટલા માટે. તો અહીંયાથી જેમ કે 5.5 આવે છે તો અહીંયાથી સિલાઈમાં જશે. અહીંયાથી બાકીનો જે ટક્સ કપા છે એનામાં હું તમને બતાવી દઈશ કે 5.5ની કટોરી કેવી રીતના થશે. તો અહીંયાથી પછી આ આપણે લાઈન દોરી દઈએ એનામાં તમારે અહીંયા વધારાની એ સિલાઈ જેટલું એડ કરી લેવાનું. અને આવી રીતના મોટું મોટું તમે રફલી કટ કરી નાખશો. કટોરીને આવી રીતના મોટું કટિંગ કરીને પણ તમે કરી શકો એડજસ્ટ. જો આ મેં ડાયરેક્ટ એમને કાપી નાખી છે આવી રીતના. બરોબર, હવે એને હું જ્યારે ટક્સ આપીશ આવી રીતના, આ ભલે અત્યારે વધારે છે પછી હું એનું સેટિંગ કરી દઈશ તમને કેવી રીતના એનું સેટિંગ થાય. અત્યારે સમજી લો મેં આવી રીતના રાખ્યું છે. અહીંયાથી સમજી લો કે આટલું તો વધારાનું નીકળી જશે. એનું હું 3 ઇંચનો એનો ટક્સ કાપી નાખું છું આવી રીતના. આ મેં ટક્સ કટિંગ કરી નાખ્યો. હવે એને સમજી લો કે આવી રીતના જ્યારે આપણે આ લાગશે આવી રીતના બરોબર કટોરી. આ ભલે ભાગ મોટો છે એનું એડજસ્ટ કરીને બતાવી તમને. આ આવી રીતના છે 5.5ની આપણે કટોરી કરવાની છે. તો અહીંયાથી સિલાઈમાં જશે, અહીંયાથી આઈ હુકમાં જશે સિલાઈમાં. એટલે 5.5 જેવી આપણી કટોરી એનામાં વધશે. હવે આ ભાગ આવી રીતના મૂકી દીધો. અહીંયા સમજી લો કે ટક્સ આવી ગયો આનો કટોરીનો આવી રીતના. બરોબર, તો આ કટોરી ઊભી થઈ ગઈ એકદમ. હવે એના સાઈડનો ભાગ મૂકી દેવાનો. આ એનો સાઈડનો ભાગ આવી ગયો આનામાં. આ જ્યારે આપણે લગાવશું એટલે આ બધું પરફેક્ટ આવી જશે આવી રીતના. હવે અહીંયાથી એનો જ્યારે બેલ્ટ લાગશે ત્યારે આપણે આવી રીતના એને ક્રોસ આપી દઈશું આમ કરીને આવી રીતના. એટલે આ કટોરી આપણી રેડી થઈ ગઈ. બરોબર, આવી રીતના. હવે અહીંયાથી એનો સીધો બેલ્ટ આવશે. બેલ્ટનું પણ તમને બતાવી દઉં મોટું ડાયરેક્ટ ટચ કટિંગ કરીને. બેલ્ટમાં કાંઈ નથી, ખાલી શેપ જ આપવાનું હોય 1 ઇંચનું, વધારાનું એમાં કાંઈ ના હોય. હવે જુઓ તમને
રિપીટ બતાવી દઉં. જેમ કે આ કટોરી છે, આવી રીતના આમ કરીને આમ ભેગા કર્યા ભાગ એટલે આવી રીતના આમ ઊભી થઈ ગઈ. બરોબર, આ કટોરી તમે જોશો મેં એમાં ડાયરેક્ટ ટચ કરીને સેન્ટર ટુ સેન્ટર આવી ગઈ છે આવી રીતના. આ એનો સાઈડનો જોઈન્ટ થઈ ગયો કટોરીનો. હા, આ એનો બેલ્ટ લાગી ગયો જે શેપમાં હતો એના જ કટોરી બની ગયા પછી આવી રીતના. તો આ બધા ભાગ અત્યારે બનીને રેડી થઈ જશે. આવી રીતના થશે. જ્યારે બનશે ત્યારે બતાવી દઉં તમને, કદાચ સરખું ન દેખાતું હોય તો. આવી રીતના અહીંયાથી એનું જોઈન્ટ થઈ જશે આવી રીતના. બરોબર, અહીંયાથી આ જોઈન્ટ થઈ ગયું, અહીંયાથી આપણું ગળું બની જશે પ્રોપર. આ એનો સીધો ભાગ આવી ગયો આઈ હુકનો. આ એનો નીચેનો બેલ્ટ લાગી ગયો, અહીંયા એનો ટક્સ આવી ગયો. તો બસ આટલી જ કટોરી બનશે, કારણ કે વધારે એમાં નહીં બને એના માટે થઈને. અહીંયાથી 2 ઇંચનું ફિટિંગ જશે તો 8.5નું આપણું માપ લેવાનું છે. તો 8.5 આપણું અહીંયા આઈ હુકની પટ્ટી લાગશે. અહીંયાથી 2 ઇંચ આપણું જે માઇનસ થઈ જશે આવી રીતના. અને જેમ કે 33 કરવાનું છે 8.5ની, અહીંયા આઈ હુકની પટ્ટી લાગી જશે આવી રીતના. તો 8 ચોક 32 ને 1 33 ઇંચ, એટલે આપણે 33.5 ઇંચનું જ પૂરેપૂરું એનું માપ થઈ જશે. આ તો ઉપર ચડેલ છે, બેલ્ટ અહીંયા લાગશે એટલા માટે. ટક્સ જશે એટલે હજી અહીંયા 1/2 ઇંચ ઉપર સિલાઈ આવશે, એટલે આ ટક્સ આટલો મોટો થઈ જશે. તો કટોરીવાળા બ્લાઉઝનું કાંઈ એટલું બધું ઝંઝટ મારી નથી. ખાલી કટિંગ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે સાઈડનું ફિટિંગ હોય આવી રીતના, ત્યાંથી તમારે 2.5 ઇંચ એને મૂકી દેવાનું. એટલી બ્રોડ બનશે કટોરી, એટલી વ્યવસ્થિત બનશે આવી રીતના 2.5 ઇંચે. પછી અહીંયાથી જ્યારે જોઈન્ટ થઈ જશે આવી રીતના, તો આખો આ ભાગ કટોરીવાળો વ્યવસ્થિત બનીને તૈયાર થઈ જશે તમારો. અહીંયાથી એકદમ પ્રોપર ગોલાઈ આવી જશે. બરોબર, જે કટિંગ કર્યું હશે તો પરફેક્ટ રીતે આવી રીતના. અને નીચે એનો બેલ્ટ લાગી જશે એટલે આગળનો ભાગ બનીને તમારો તૈયાર થઈ જશે. આ બેલ્ટ તો મેં ડાયરેક્ટ કાપ્યો છે, પછી વધારાનું કટ કરી નાખવાનું. તો આ હતું કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ. આગળના ભાગનું કટિંગ તમને બતાવ્યું પ્રોપર રીતે. કટોરી તમને ખાલી એમને ડાયરેક્ટ માપ એમને એમ જ કર્યા વગર, કાંઈ પણ કર્યા વગર તમને કરવી હોય ને કટોરી, તો કાંઈ નહીં કરવાનું, મૂકી દેવાની આવી રીતના. ખાલી આવી રીતના તમારા આગળનો ભાગ મૂકી આવી રીતના શું કરવાનું, આ નિશાન દોર નાખ્યું, આ ગોલાઈ દઈ દીધી, આવી રીતના કાપ્યું, આવી રીતના કર્યું, આવી રીતના કર્યું. બસ આ થઈ ગઈ કટોરી. પછી મોટી મોટી કાપી લેવાની, વચ્ચે ટક્સ લઈને પછી એનું એડજસ્ટ તમારે કરી લેવાનું. વધારે કાંઈ એવી ઝંઝટ મારી નથી, છતાં પણ એમ ઘણી વાર એવું થતું હોય, હાર્ડ લાગતું હોય, તો બાકી કાંઈ નથી. હવે એને આપણે બાયનું કટિંગ કરી લઈએ. સાદો જ બ્લાઉઝ છે, અસ્તર વગરનો જ. આ તો નીચેનું જ છે, વધારાનું કાપવા માટે. આટલું હું 2 ઇંચ એનું વધારાનું માર્જિન રાખું છું પટ્ટી વાળવા માટે. બરોબર, આ કાપી નાખીશ. આ 2 ઇંચ એનું માર્જિન છે. સ્લીવ એની 5.5ની છે ને 11.5ની એની મોરી છે. 5.5 છે એટલે આ નીચેનું તો માર્જિન આવી ગયું. હવે આપણે ઉપરનું એનું લેવાનું, તો 1/2 ઇંચ લેશું એટલે ટોટલ 6 ઇંચ. એમાંથી 3 ઇંચ આપણે કાઢી નાખશું આર્મોલની ગોલાઈ માટે. 11 ઇંચની 11.5ની મોરી છે એટલે 5.6 અને 2 ઇંચ એનું માર્જિન. હવે અહીંયાથી સમજી લો કે આપણે કેટલું હતું, 15.5નો એનો આર્મોલ છે, તો આપણે કેટલું રાખવાનું, 16 રાખી દેવાનું. 1/2 ઇંચ વધારી અને 2 ઇંચ બીજું ઓછું કરી નાખવાનું. તો આવી રીતના એની સીધી લાઈન થઈ જશે. અને વળી અને એકવાર આપણે એને ગોલાઈ આપી અને પાછળનો ભાગ રાખીને માપી જોશું કે આ ગોલાઈ આપણી પૂરી થાય છે કે નથી થતી. બરોબર, અહીંયાથી આર્મોલનું કટિંગ ગોલાઈ થઈ જશે. હવે પાછળનો ભાગ રાખી વળી એકવાર માપી જોવાનું કે આ આપણે જે માપ લીધું છે પૂરેપૂરું થાય છે કે નહીં. જેમ કે આ નિશાન કરેલું છે, એ શોલ્ડરની સિલાઈ જતી રહેશે એટલો ભાગ કાઢી આવી રીતના, અને આર્મોલ જેટલો છે આવી રીતના એને તમારે આવી રીતના રાખતું જવાનું ને માપતું જવાનું. બરોબર, અહીંયા સિલાઈ જેટલો ભાગ ઉપર કાઢી નાખવાનો, અને જ્યાં પણ આ જે આપણે કટિંગ કરશું ત્યાં આગળ એને ટચ આવી રીતના કરતું જવાનું આવી રીતના, અને માપતું જવાનું કે કેટલું વધઘટ થાય છે. તો જો આ મારી ફિટિંગ હતી, મેં અત્યારે નિશાન કર્યું. આ 2 ઇંચ માર્જિન છે અને આ 2 ઇંચનું બીજું નિશાન કર્યું છે. બરોબર, એક જેટ પૂરેપૂરું થઈ જાય છે. આવી રીતના જે આપણે કટિંગ કર્યું, આ જે આપણે ગોલાઈ છે એ પ્રમાણે જાશું તો પૂરેપૂરું થઈ જશે. છતાં પણ તમને એવું લાગતું હોય તો તમારે અહીંયાથી 1/2 ઇંચ વધારે રાખી લેવાનો, જેથી કરીને વધઘટ બાય ન થાય તમારાથી કટિંગ કરતી વખતે. પછી લગાવ્યા પછી આટલું વધે તેને કાપી નાખવાનું. આવી રીતના શરૂઆતથી જ રાખી દેવાનું. આવી રીતના વધારાનું વધે તો કાપી નાખવાનું, નહીં તો વધઘટ ન થાય, તમારે બાય લગાવવા મિસ્ટેક થાય તો પછી એને રાખી દેવાનું સાહેબ. આવી રીતના આ સેન્ટર થઈ ગયો. હવે એની આગળની ગોલાઈ કાપી દઈશ. તો મિત્રો આ હતું 33 ઇંચની ચેસ્ટ વાળા અને 26 ઇંચની કમર વાળા કટોરી વાળા બ્લાઉઝનું કટિંગ. 1-2 વાર જોશો વિડીયો શાંતિથી તો તમને આવડી જશે. આ એનો સાઈડનો ભાગ, આ એની કટોરી,
આવી રીતના જેમ કે આ કટોરીનું કેમ ટક્સ લઈ ગયો, પછી મેં તમને આર્મોલનું માપ કરીને બતાવ્યું હતું ને, અહીંયા 2.5 ઇંચ આવી રીતના રાખી દેવાનું. એ ક્યારે કે જ્યારે આ કટોરી આમ લાગી જાય એટલે આ ભાગ આપણો જેટલો છે ને પાછળનો આવી રીતના એટલો ને એટલો આપણો જ્યારે ટક્સ લઈ લઈએ આવી રીતના તો આ સીધો ભાગ થઈ ગયો, બરોબર ને. એટલે કટોરી જેટલો પાછળનો ભાગ છે એટલો જ આગળનો ભાગ આપણો બની જાય ને આગળનું ગળું આવી જાય અને આ એનો પછી નીચે એનો બેલ્ટ લાગી જશે, બરોબર આવી રીતના. તો આ તમારું પ્રોપર થઈ જશે આવી રીતના. આ એની સ્લીવ છે, આ એનું માપ છે. તો આ હતું કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રોજ નવું કંઈક ને કંઈક શીખવા મળશે તમને.